ગાઈસ કેમ છો બધા મજામાં જશે જય રામાપીર જય માતાજી હર હર મહાદેવ અત્યારે વાગ્યા છે 3 અને અમે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે આ છે અમારા જીયાબેન ફઈના છોકરી ભાણીબા આ મારો ભાઈ ઓમ હું હસ્તી મમ્મી ને ફઈ સૂતા છે અને અત્યારે અમે બનાવી રહેવાના છીએ મેગી તમારે બધાને મેગી ખાવા આવવું તો આવી જજો ફઈ ને મમ્મી સૂતા છે જો આ મારા મમ્મી છે અને નીચે સૂતા છે મારા ફઈ છે આ મમ્મી છે અને ઓલા નીચે સૂતા છે એ મારા ફઈ છે પછી મારા પપ્પા અને મારા ફુવા બંને બહાર ગયા છે કંઈક ગયા હશે બહાર ગયા છે મારા ફુવા અને મારા પપ્પા પ્રિન્સભાઈ આ જીયાબેનના ભાઈ મારા ફઈના દીકરા મારા ફઈનો છોકરો એ ગયો છે મેગી લેવા માટે અને આપણે મેગી બનાવવાની છે તો એ મેગી લેવા ગયો છે આપણે મેગી બનાવશું મેગી ખાશું ત્યાં સુધી વ્લોગ શરૂ રાખવાનો છે તો મહેરબાની કરીને તમે બધા વ્લોગમાં બન્યા રહેજો ચાલો તમારે ગુલાબજાંબુ ખાવું હોય તો આવી જાઓ જોઈ શકો છો તમે કેટલું સરસ ચાસણીવાળું ગુલાબજાંબુ છે તમારે બધાને ખાવું હોય તો આવી જાઓ મેગી ખાશું ત્યાં સુધી વ્લોગ શરૂ જ રહેશે તમે બધા મહેરબાની કરીને વ્લોગમાં બન્યા રહેજો ભાઈ લાવો તો ગુલાબજાંબુ જો હું ગુલાબજાંબુ ખાઉં છું તમારે ખાવું હોય તો આવી જજો કેટલા મસ્ત છે જો કોણા ચલો પછી ખાવું આપણે અત્યારે મેગી માટે આપણે પાણી મૂકી દઈએ પ્રિન્સભાઈ મેગી લઈને આવે જો પ્રિન્સભાઈ આવી હતા ને ગયા પાણી મૂકી દઈએ મેગી માટે ગુલાબજાંબુ ખાવા આવી શકે છે પ્રિન્સભાઈ આવી ગયા છે હમણાં આવશે અહીંથી જો પ્રિન્સભાઈ આવી ગયા છે મેગી આવી ગઈ મેગી ખાવી આવી જશે અને બ્લોગ મૂકી એડિટિંગ કરવાનું સુધી બ્લોગમાં બન્યા રહેજો બ્લોગમાં મજા આવવાની છે આવી ગઈ તમારી મેગી તમારે ખાવી હોય તો આવી જજો પ્રિન્સભાઈને દાંત આવે છે તમે જોઈ શકો છો અમારા પ્રિન્સભાઈ ખૂબ હસી રહ્યા છે શરમાઈ ગયા છે છોકરીઓની જેમ જો તમે બધા એ પ્રિન્સભાઈ અહીંયા જો મને મારે છે કોને કંઈક અહીંયા મૂક દે મસ્ત બધા આવી જાય છે મેગી બનાવું ત્યાં સુધી કાચી મેગી નહીં મળે પછી ઘટે મેગી મારા દલ્લુભાઈ વાસ્યાળી ગયા છે વાસ્યાળી નહીં પણ વાસ્યાળી એના બહુનું કામ છે પણ ભાભીને મળવા ગયા મામા ઘરે ગયા છે દીઠલા હા ભાઈ ગમે દીઠલા ગયા છે દીઠલા અરે ભાભી પાસે મળવા ગયા ભાભી પાસે મળવા ગયા નામ યાજ્ઞિક છે બોલવા માંગો છો નામ યાજ્ઞિક છે ભાભીના છોકરાનું નામ યાજ્ઞિક છે તમારે બધાને મેગી ખાવી હોય તો કહેજો અમે વધારે મેગીનો ઓર્ડર દઈ દઈશું ચાલો બિસ્કિટ ખાવા હું ઉપર જાઉં છું ગલાસ માટે કાચના ગલાસ ચાલો ગાઈસ આ ટાઈપ મેગી યુનિક છે ગોળ મેગી છે તમે જોવો
જોઈ શકો છો. ડોર મેરી ક્यों આવી ક્યાંથી લાવ્યો છે ગાઈસ? પ્લીઝ ક્યાંથી લાવ્યો? ડોર એ કાચી નહીં ખાવાની ઓકે. તારે ખાવી છે કાચી? હે હાલે. કાચી ન ખવાય મારા ઘરે પેટમાં. ઉપર આવીશ કોક ને કે મારે ઘરે ઉપર આવે આ મસાલા છો ખાંગડા ખાંગડા થઈ ગયા. અંદર છો. બતાય તો આને એને ઓમલી રમકડા લેવડાવ્યા હતા પણ રમતા નથી. જોવો તમે. નાનો નાનો ઘોડો છે, નાના નાના બધા વાસણ, નાના નાના તપેલા એવું છે. બધું છે. બહુ મસ્ત છે. આ બે રમતા નથી. 200 રૂપિયા અમને ખર્ચ કરાવ્યો કા રમું છું શું? એક સેટ, એક કિચન સેટ 200 રૂપિયાનો આવ્યો છે. તો પણ નથી રમતા. ઓએ 3 લઈ દીધા છે એટલે સારા કહેવાય તો છોકરીઓને જેમ શું બોલે છે? ઓ જામી જોલેલા ઓય જીવો જામી ગયો એમાં પાણી નાખવાનું છે. એ નો ખવાય, જાડા થઈ જાય. જીવ તમે બધા બહાર રમો. હેરાન કરો માં મેગી હરખી નહીં બને. આયા જીવ જો મસાલા ને એવું કોરું ખાય પછી ઘટશે તો બધું કોરું કોરું ખાય. કોઈ મસાલો ખાતો હોય નહીં ખાતી. આખી નાખી. અમારા અહીંયા વરસાદ બહુ વરસી રહ્યો છે. તમારા ગામમાં તમે વરસાદ જોઈ છે? શકો છો. અમારા ગામમાં તો છે. તમે છત્રી લઈને બહાર ન નીકળતા, નહીં તો તમારી છત્રી કાગડા બની જશે. કેવું કે જોવો. એવું આવે છે, મહેનત બનાવ્યા છે. હજી થોડાક છાંટા પડી રહ્યા છે. જોઈ શકો છો. મસાલો ન ખવાય, ઝાડા થઈ જાય. જો આ નકરો મસાલો ખાય છે. અહીંયા અમારા મામી અને મમ્મી બે સૂતેલા છે. જોઈ શકો છો. અમને મેગી બનાવ છે આ જો આ તો બંધ કરે અત્યારે દીવો કરે. આ જો ગાંડો છે. આ બ્લોગ જો ખારો પૂજા જાય કરી એટલે રહ્યો છે. પૂજા બ્લોગ ખારો જાય એટલા માટે રોજ ખારો ચાલે. બ્લોગ સારો જાય એટલા માટે અમારા અહીંયા રોકીભાઈ સૂતા છે અને બહાર વરસાદ વરસી રહ્યો છે. જોઈ શકો છો. વરસાદ અંધારી રહ્યો છે પણ વરસાદ આવતો નથી. સુરતમાં અમે રહીએ ત્યાં તો 5 ઇંચ વરસાદ આવ્યો ના છે. તો ઢોંગ છે અમારા ભાણિયાભાઈ, અમારા ફઈ બધા સુરત રહે છે. અત્યારે વેકેશન કરવા આવેલા છે. તું બોલવા પણ બોલવું હોય. આની સાઈડ કેમેરો રાખ. બોલ. એમ નહીં. હેલો બોલ. તું બોલવા માંડ ને તારે કેમ બોલવા માંડ. રાખો? આમાં વાત કર તું મારી યાર, ઈ હારું ન લાગે. જો મારે પકડવું છે આપતો નથી મમ્મી તો આજે દાદી જાતો તો છે તાજા સંબંધ બોલવાનું હોય કે આમ હેલો. નતું તારું. મુझे સુકો છે ને એ સુરતથી આજે કૂતરું ડોગી સૂતે છે ને મારા ફોઈને હિલાયા છે હાય ગાઈસ, અમારા ગામમાં લાઈટ વહી ગઈ. એટલો બધો વરસાદ છે. અમારા ગામમાં લાઈટ વહી ગઈ. તમારા ગામમાં લાઈટ હોય તો મોકલજો. એટલો બધો વરસાદ છે ને વાત પૂછો માં. તમારે લાઈટ વહી ગઈ હોય તો મોકલજો. અને ગાઈસ બ્લોગ પહેલો શરૂઆત કરીશું આજે મેગીથી. અમારો ફર્સ્ટ વ્લોગ છે. જો તમને ગમે તો અમે આગળ વ્લોગ બનાવશું, ના ગમે તો આગળ વ્લોગ નહીં બનાવ. કોમેન્ટમાં જણાવશું. કોમેન્ટમાં જણાવો. લાઈટ આવશે એ લાઈટ વહી ગઈ છે. ના મૂકી દે મીઠું ઓછું નાખજે. સારું કરી દેવું છે આ બધાને, જાડા કરી દેવા. જો આ ઝાડા કરે આને મારવી પડશે. જો જરાક ગાઈસ, મને મારવા ઈચ્છો છો? અહીંયા મૂકી દે, સારું બતાય. તમારે જો આ મસાલાની પેસ્ટ ખાવી હોય તો પણ આવી જજો. તમને બધું જ ખાવા માટે છૂટ છે, પણ આવવું પડે તમારે. અને તમારે અગાઉ કહેવું પડે તો અમે ઓર્ડર આપીને રાખીએ. અમારે જીયાબેનને જોઈ શકો છો. જીયાબેન દાજી જવાના છે. મૂકી દો જીયાબેન.
ગાઈસ અમારો ઘરે પાવર વહી ગયો છે. તો ગાઈસ શું કરે એ માટે? જો આ કંઈક ઘઉંના દાણા નાખેલા હોય એવું જ લાગે છે. આણે આવી રીતે મેં નથી મસાલો નાખ્યા, કર્યો. તૈયાર મસાલો આવે છે, રેડીમેડ આવે છે. હું કઈ ઘરે મસાલો બનાવતી નથી. ખોટાડી છે જો ઘઉં નાખીને બે ગઈ. તમે આવી મેગી લઈને ટ્રાય કરી જોજો. હું સાચું બોલું છું, મસાલો રેડીમેડ આવે છે. હળદર બદલે રાઈ નો નાખ દેતી. હવે તારું હળદર જ મગજ નાખું છું. જોવો તો આ રાઈ છે, જોવો. આ રાઈ નાખ દે એમને. કેટલું બસ જો આને ઝાડા કરાવી દેવા હવારે. ઈચ્છા તો છે તો થાય તો. કેમ ઝાડા કરવાની? મારી નહીં, તમારે ઝાડા કરવાની ઈચ્છા થાય છે આ બધાને. હસ્તીબેનને. જો હસ્તીબેનને ઝાડા કરવાની ઈચ્છા થાય. હાલો ને મેગી આવી જોઈ છે, થોડી જો. ભાવે છે મને. મને થોડી ભાવે છે. મસ્ત મેગી છે. આવી તમને હું કેટલું કહું છું, તમે મેગી ખાવા આવો ને તમે એકવાર. એ હાલો ને આવી ખાવે આ મસ્ત હોય. અરે એવી નો હારી લાગે. આમાં 50 ગ્રામ મેગી છે. લાગતો જ નથી. જો આમ જો મમ્મી જો. આ 5 વાળી મળે. અમારે ભાવનગર બહુ મોંઘી મેગી છે. વંટુ નવી પેકી નીકળી છે ગાઈસ. આ 1-2 નથી, ઈપી છે, ઈપી. વાવ મસાલા. મસાલો સારો હોય તો વાવ જ કીધું. તમે વંટુ એકવાર ખાઓ તો મસ્ત સ્વાદી આવશે. સ્વાદી આવશે, સ્વાદી, સ્વાદ નહીં, સ્વાદી. 1-2 મેગી ખાવ તો મસ્ત સ્વાદી આવશે. બધા પોતપોતાની ધૂનમાં કામ કરી રહ્યા છે. હું બ્લોગમાં તમને કામ કરાવું. આપણી મેગી જોઈ લઈએ કાચી છે કેવી છે. અને મેં કાંઈ નથી ખાજુ ખાજુ. આ હસ્તીબેનનો પ્લાન હતો મેગી હાલો બનાવવાનો. પીડી ખાવાનું. આ સમય ડીમાર્ટમાંથી પંખો લીધો. અને વેન કરાવ્યું એના પપ્પાને પંખો લેવાનો. વેન જ કરાવતો હોય હારો. બગડી ગયો. કાચી છે, કાચી. અમે તે લીધી. દીદી લે આ જો ઓય દુબળીએ કરે. નો ગાલસ. નો ગાલસ. ઓય જીવ્યો બધું એમાં તો બુક્સ પેપર મમ્મી ઝાંખી નથી જાય બધું મમ્મી ફીટ કરી. ઓય લાઈટ તો કોણ તમારું ઓલું. હેરો નાખી દઈએ તો. લાઈટ ચાલુ શું? રસાવાળી બનાવીશું. જો મસાલો જોવો છો? જો ઘઉંના દાણા નથી, કંઈક છે એમાં આવેલું છે. હારે હવે આપણે બીજો વ્લોગ આપણે કાલથી બનાવીશું. એવું લાગશે તો પછી આજને આજ વ્લોગ બનાવીશું અમે રાતમાં અથવા તો રાત્રે ગમે ત્યારે વ્લોગ બનાવીએ. અમારું કંઈ નક્કી ન કહેવાય, અમે તો રાતના રાજ. લાઈટ તો આપણી વ્લોગમાં એવું બોલે મોબાઈલ લાઈન એવું. કા ગાઈસ વ્લોગમાં થોડું બોલાય એવું. હસ્તીબેન મંચુરિયન બનાવતા એમાં મમ નાખે. હાલો લાઈટ આવી ગઈ. લાઈટ આવી ગઈ. મંચુરિયનનું નામ લીધું ને એવું લાઈટ આવી. મંચુરિયન બહુ આને વખણાય છે. આને બહુ ભાવે. ના મને બહુ નથી ભાવતું. તો હમણાં લાઈટ વહી જશે. બહુ નથી ભાવતું, થોડું થોડું ભાવે. મને ભાવે. બહુ અતિશય નું ભાવે, થોડું થોડું ભાવે. એટલે આમ હાવ થોડું કઈ નો ભાવે, હાવ બહુ ય નો ભાવે, મીડિયમ ભાવે. નૂડલ્સ ભાવે, ચાલો બધા રાતે વરસાદમાં નાહવા આવજો. પાવભાજી પણ ભાવે છે, બધું જ ભાવે છે. ઓલો જો ડબો લાગે. ગાઈસ મને ચલો હું તો આંટી ખાઈશ. ચમચી આલે પ્રિન્સ નાખવા જાવ, મને. બારી નાખી બતાવો. ચમચી ફોડી. પ્રિન્સ ભાઈ આ નાખ્યો કાગળ છે. આલે પ્રિન્સ ભાઈ કાગળ નાખવા જાય છે. બિચારા હું કહું ઈ બધું કામ કરે છે, માં! સારું કહેવાય. કાકી મેગી જોઈ છે તમારે? દેનો પ્રિન્સ ભાઈ જો કાગળ નાખવા આવશે હમણાં અહીંયા. હું બતાવું તમને બારીમાં. જો આવ્યા. દેનો મને હાથમાં ઓલી તો પણ કેમેરા અહીંયા એનું આંટી ખાય દીદી આંટી ખાય જો મારા મારા ભાઈ મારા મમ્મી
પ્રિન્સ આવી ગયા બોલે તો મેગી જોઈ છે પછી ખાવી હોય તો આવી હજી છેલ્લી વાર કહું છું અમારું ઘરનું એડ્રેસ આપો તમે કોમેન્ટ કરજો તો આપીશ અમારો બ્લોગ જલ્દી ફોલો કરી દીજો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બ્લોગને વધુમાં વધુ શેર કરી દેજો જેથી તો જ અમારા- એડ્રેસ આપીશું. તો જ એડ્રેસ આપીશું જેથી અમારા બ્લોગ આગળ જાય વધશે. આગળ વધે અને તમને બધાને બ્લોગ જોવાની મજા આવે તો અમે બ્લોગ બનાવશું આગળ પણ જો તમે સબસ્ક્રાઇબ કરશો શેર કરશો અને લાઈક કરી દેશો તો અને 0 લાઈક આવશે તો સાવ ગાંડો જ છે zero આપણે like કાંઈ આવશે એવું કંઈ કરીએ છીએ ખોટું ન બોલવાનું હોય સમજી ગઈ ને? 0 લાઈક ન આવી જોઈએ હો ગાઈસ માર ખાવાનું આ પ્રિન્સ ભાઈ દાસી કયા છે આમ અને અગરબત્તી અડી ગઈ હતી. મોળી કરી ખાવ તારે જે કર્યું એ કે ખાઈ કરવી ખારું પાણી લઈએ તો ગોળીએ દરિયામાં. આ ચમચી ખા ગઈ ગાઈસ ગોતો તમે ગાઈસ મર ચાલો ને ગાઈસ મે ફોન પકડ રેડી હવે કઈ નું ના આ બગાડી દે અમારી. ચડવા દે કાચી ખાઈશ જો, કા ગાઈસ હાઈટ વધારનો પાવડર ચમચી તમારે મંગાવવો હોય તો આમાં ઓર્ડર જોઈને- કરી દેજો આમાં અમે તમને ઓર્ડર કરવો હોય તો કોમેન્ટ કરજો અમે તમને આ પાવડર ઓર્ડર કરી આપશું બહુ કડવો છે આમાં મેગીમાં વાઈસ વેચાઈ આખીનો રાખી અને આ વાઈટ નાઈ હું તો પીતી નથી પહેલા પીતી હતી હવે નથી પીતી હવે સાયકલ લઈને સ્કૂલે જાઉં અને ના આમાંથી કોણ કોણ સાયકલ લઈને સ્કૂલે અમારી જાય ઘરે આણે મંગાવો તો પણ ઈ જ પીતી નથી. અને મારે શરૂઆત કરવી પડશે પીવા માટે ઓમ ભાઈને તારે તારે ઓમ ભાઈને ચરબી નકરી છે એને થોડુંક એને નખરી ચરબી પાતળું છે શરીર વધારવું પડશે. તમારી બધા પાસે પાતળા છે તમારી બધા પાસે શરીર પાતળું કરવાની દવા હોય તો જરીક મોકલજો ને અમારે ઓમ ભાઈને પાલું છે તો પેલા તમારે મારું મીડિયમ થઈ ગયું પહેલા હતું જાડું પણ હવે નથી મીડિયમ થઈ ગયું મને બધા આ દિવાળી એમ કહે છે તું પાતળી થઈ ગઈ ચાલો પ્રિન્સભાઈ હવે ઓલી રૂમમાં લઈ જાઓ લોગને હું આવું છું મેગી લઈને. ચમચી લઈ જાઓ ચમચી લઈ. તો મને હું છે મેં લીધું તારા હાથમાંથી આ હું ગાંડો જાણે તો બહુ ઉતરતા આવડતો લાગે. નીકળે. ગાઈસ મેગી આપણી તૈયાર છે તો આપણે સોડા લઈને સોડા લેતા આવી જા પ્રિન્સભાઈ આ ચમચી લઈ જાઓ મારી હાથમાંથી ચમચી જોઈ શકો છો 2 દી પહેલા ક્વોલિટી લાવ્યા હતા આઈસ્ક્રીમ રોકીનો પેડો છે અને ક્વોલિટી આ ગુલાબજાંબુ છે. તમારે ખાવા હોય તો આવી જજો. હવે આપણે મેગી ખાવા મસ્તીબેન જો ડીશમાં મેગી કાઢી રહ્યા છે. તોડી નાખ્યું એટલીમાં ચમચી લઈ જાઓ ચમચી લીધી મેં. તોડી નાખ્યું આટલી નો થાય લઈ જો જા આ ગાંડો હળવળિયો છે આ તોડી નાખ્યું ફ્રી જઈ ગઈ. જો ઢાંકણું તોડી નાખ્યું હતું એ હાલે. જો કાઢી નાખ્યું જો જો તોડી નાખ્યું આને મારવાની જરૂર છે. હવે આજથી બેન કંઈક મહેનત કરી રહ્યા છે. હટતા નહીં આને કોઈ ખબર નથી ના ખાવા બસ હવે બંધ કરી દે. ચલો સોડા તો લઈ લે ને મુજે નહીં આ જો ગાંડી છે આવો. નથી લેવી કેટલા ચાલો હેલો ગાઈસ આપણે દિલ્હી વ્લોગ બનાવવાનો હતો પણ આજે ઈ બહાર ગામ ગયો છે એટલા માટે અમે બ્લોગની શરૂઆત કરીએ. ચાલો ગાઈસ સોડા પીવા
અને કાચનો ડળો. ચાલો સોડા પીવા. મેગી ખાવા ન આવો તો સોડા પીવા તો આવો. ચાલો Hi guys. ઓમભાઈ જો સોડા કાઢી રહ્યા છે. Guys, ખુલતી નથી. દાંડાથી ખુલતી નથી. જો તો તમે જોઈ રહ્યા છો. ચમચી લે ખાવું. આપણા વ્લોગ આપણે ખૂબ આગળ વધારીએ. જીવ ગરમ છે. તો ગાઈસ તમે અમને બધા દેખાઈએ છે. જોઈ શકો છો ગાઈસ અમે બધા મેગી ખાવા બેઠા છીએ. તમારે આવવું હોય તો આવી જજો. હવે નહીં કરો. હવે હું ખાઈ જઈશ બધી મેગી. અમે બધા તમે આવો તો આવજો. હું તમારી સાથે રહેવા નહીં દઉં પણ બીજી બનાવી દઈશ. નથી લેલા બેબન. નથી અમે આ ચાકી પર લઈ દીધી પણ કે જી દેખાતી નથી. આ જી ઓરી ભાઈ આ બધા ઓલી નથી આવડે. ગાઈસ ગાઈસ ખોલતો નથી. આપણી જીવ આસ્તી નહીં. આટલી મેગી ગાઈસ હાટું. ગાઈસ તમારી હાથે આ બે મેગી ના ના નો ગાઈસ તમારે ખાવી હોય ને તો તમે પેલા- કમેન્ટ કરજો કે અમે આવવાના છીએ. પછી અમે તમારી માટે તમે કયો આટલી બધી એક જી ગરમ છે બહુ. તમે કયો આટલી બધી મેગી બનાવીને રાખો. પલક મુને મેગી કઈ સારી નહીં હોય નવીન છે કાચી રહી છે. ત્યાં જોડી ક્યાં બેહાડી? હા, બોય આવો. થોડી પાછળ બેહી જા. હાલે જોડી ભાઈ હાલે જી. આવો ઓરી ભાઈ ને પણ દાદી જાય બોલ લે હવે મને દેસ આ પી મને પી લે છે. મસ્ત છે મેગી. તને કેવી કાચી રહી. આવી તો દરી એકલી દ્વારકા ખાધી હતી પણ આવી જતી સેજ કાચી હોય ને તો થોડા હે હસ્તે જો આમાં નથી દીધી કેમ આ પીસ એમાં હો. મેં બહુ મસ્ત મેગી બની ગાઈસ બહુ મસ્ત. હા, જુએ બે દી પહેલા ફળે મંદિરથી સોડા લીધી હતી ને ઈડ નીકળી ગયા. તમે લોકોએ તમે આવી સોડા નો પીતા. અહીંયા વેજ અમારે તો ખોડિયાર ઘડીથી જોયું હશે. એટલે પીસી. અહીં આવે જ ખોડિયાર મંદિર. અહીં આવે જ ધામ ખોડિયારમાંનું મંદિર છે. ત્યાંથી જીયુબેને સોડા લીધી હતી. ઘરે આવીને પીધી તો એમાંથી ઈડ નીકળી ફેન્ટા સોડામાંથી. તેથી હું કહું છું કે ફેન્ટા એક જ નહીં પરંતુ બધી સોડા જોઈને પીજો. બરાબર છે? પીવું ઈડ એનો કઈ નીકળી. વાંધો નથી. એટલે તું મારા કપડા ટીપા બગાડી. ટીપા નો પાડતો હાથ એના પી અને ઢોળતોય નહીં. એના પી હેલો ગાઈસ ઓલી તારામ હોને ગાઈસ ને મેગી બતાવું. જો ગાઈસ આગી રાખને કેવી છે મસ્ત ને. એનથી નો ખવાય દાંતથી ખાને જો ચમચી આપી છે એનથી ખા મૂકી દે. ના ઓમલી તો ઈ ગાંડો છે મૂકી દે. ના એ તો પછી ધોવાનું છે આમ મેગીમાં નો ડોળે સોડા. આમાં બના નામા 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 ગાઈસ કે હે એમાં પીસ ગાઈસ જીયામાં પીવું ઓમમાં પીવું બંનેમાં પીસ ઓકે ગાઈસ. હું નથી દેખાતી આય રહી હેલો ગાઈસ આ જો સીધો નાનો અમથો છે આ મમ્મીને લીધો છે લેર કરાવે છે થોડી થોડી આવતો લોક મોટો. મૂકી દે. આમ જો મેગીનો પ્રોગ્રામ એમ લખીને મૂકી દે. હે એમ લખીને મૂકી દે. ચેનલ બનાવીને તો આજે તો મેગી બનાવી. હે
તારી ચેનલ રાતના 12 વાગે તો ઉતારો કામ રાતના 12 વાગે હજી એડિટિંગ કરી નાખું એમને મેં કીધું કલર જો બપોરે ઉતારે તો એક ઉતાવળ તે બંધ કરે બરાબર પછી ઉતારે પછી બંધ કરે પછી રાતે કુવાનું ટાઈમ થાય ને ત્યારે કે આવો બાય બાય પછી આમ કરીને બંધ કરે પછી છે ને બ્લોગ બને રાત સુધી ઉતારે તો એવું તમને આવડે કરતા કરતા કે પેલા અત્યારે ઉતારે પછી બંધ કરે ને તો બંધ કરી દે પછી ઈ ની શરૂ કરવાનું એવું આવડે તો તારા નામની યુટ્યુબ ચેનલ બનાવી એમ નહીં પહેલા ઉતારવાનું બરાબર પછી બંધ કરી દેવાનું પછી આપણે પાછો ઉતારવો ત્યારે એવું આવડે તમને પછી આપણે જે અત્યારે આવું બધું બોલીએ છીએ બરાબર ગાઈઝ તમે ઘડીક સાંભળતા નહીં સાંભળવું તો સાંભળો અત્યારે આપણે આવું બધું બોલીએ હાય ઘડીક વ્લોગ બંધ કર્યો તો મેગી ખવાઈ ગઈ છે હજી મેગી જ ખાઈએ છીએ પણ પૂરી થઈ ગઈ જુઓ હવે ખાવી હોય તો નવી બનાવવી પડશે તમારી માટે પૂરી ખાઈને લો પ્રિન્સભાઈ લે મારા સિક્કા જ અહીંયા હતા પી ગયો તો મેં હેલો ગાઈઝ હવે અમે વ્લોગ યુટ્યુબમાં મૂકવાના છીએ ઘડી કામ દેખાડ તો મોઢું ભરે છે ગાઈઝ જો જીયાબેન ઉસ્તીબેન હું કેવા માંગુ છું ઉસ્તીબેન પછી આખો હાય ગાઈઝ હવે અમે મેગી ખાઈ લીધી તો કામ કરી નાખીએ મળીએ હવે નવા વિડીયોની અંદર નવા વ્લોગની અંદર ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી હર હર મહાદેવ જય રામાપીર હર હર મહાદેવ કેમ છો જોઈ લો પેલા હર મહાદેવ બધા આછા થઈ ગયા હવે બાય